જિલ્લા કોર્ટનું લોકાર્પણ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સુનીતા અગ્રવાલના હસ્તે કરવામાં આવ્યું। કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ જિલ્લા કોર્ટમાં તમામ પ્રકારની સુવિધાઓ જોવા મળી। ફેમિલી કોર્ટ સિવાય તમામ પ્રકારની કોર્ટનો સમાવેશ નવા કોર્ટમાં કરવામાં આવ્યા। સંકલન કક્ષ, નાજીર શાખા, ઘોડિયાઘર, એટીએમની સુવિધા, બેલિક રૂમ, જિલ્લાનું મધ્યસ્થ ફાઇલિંગ સેન્ટર, મોટું વિશાળ પાર્કિંગ જેવી સુવિધા ઊભી કરવામાં આવી હતી। ગુજરાતી પ્રથમ કોર્ટ છે જેમાં સેન્ટ્રલ એસીથી લઈ તમામ પ્રકારની સુવિધા લોકોને આપે છે। ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ નવીન કોર્ટ તમામ વ્યવસ્થાને બિરદાવી હતી। જિલ્લા કોર્ટના એને અજારિયાએ ગુજરાત હાઈકોર્ટના એડમિનિસ્ટ્રેટિવ એમ.કે. ઠક્કર, જિલ્લાના ડીજીપી ધવલભાઈ બારોટ, બાર એસોના પ્રમુખ અનિલ ગૌતમ તેમજ જિલ્લાના તમામ વકીલ મિત્રો લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ આશિષ મહેતા, નડિયાદ। આજરોજ તારીખ 28/1/25 ના રોજ ગુજરાતના મહેરબાન ચીફ જસ્ટિસ સુનીતાબેન અગ્રવાલ દ્વારા આ નવી કોર્ટનું ઉદ્ઘાટન થયેલ છે। આમાં સ્ટેટ ઓફ ધ આર્ટ તમામ જાતની ફેસિલિટી આપવામાં આવેલ છે, જેમાં ખાસ કરીને આ કોર્ટ આખી સેન્ટ્રલી એસી છે, જેમાં 12 રૂમનો પણ સમાવેશ થાય છે। આ કોર્ટની અંદર ડિસ્પેન્સરી પણ છે અને એટીએમની પણ વ્યવસ્થા છે। આ કોર્ટમાં ઘોડિયાઘર પણ છે, જેને ક્રીચ રૂમ કહેવામાં આવે છે। આ કોર્ટની અંદર વિડીયો રૂમ છે, જેમાં ભારતના કોઈ પણ ક્ષેત્રમાં અહીંથી જુબાની આપી શકાય છે। આ ઉપરાંત વલ્નરેબલ વિટનેસ સેન્ટર પણ છે, જ્યાં બાળકોની જુબાનીઓ પણ લઈ શકાશે। એટલે આ કોર્ટ કરોડોના ખર્ચે બની છે, તો એનું જતન આપણે કરીએ અને સરખી રીતે નાખી અને આજથી 10 વર્ષ પછી પણ કોઈ વ્યક્તિ આવે તો આવી આ કોર્ટ રહે સ્વચ્છ એ રાખીએ। નામ અનિલ વસંતભાઈ ગૌતમ છે અને નડિયાદ બાર એસોસિએશનમાં પ્રમુખની જવાબદારી હું નિભાવું છું। આ ગુજરાતની અંદર સૌપ્રથમ કોર્ટ ઈસી કોર્ટ છે, શું કહેવું છે? અમારી માટે ગૌરવપૂર્ણ આજે સમય છે કે અમે માત્ર એક એવી કોર્ટ છે જિલ્લા લેવલે જે સૌપ્રથમ સેન્ટ્રલી એસી બની છે, જેની અંદર 5 સ્ટારની અમે એમ કહીએ કે 7 સ્ટાર સુવિધાઓ આપવામાં આવેલી છે કે જેમાં અને આ જે કોર્ટ છે આખા ગુજરાત માટે એક નમૂનારૂપ બનશે અને આનું ઉદાહરણ લઈને ગુજરાત રાજ્યની તમામ કોર્ટોમાં કદાચ આવું કોર્ટ બનાવવાનું સપનું દરેક બાર એસોસિએશનનું રહેશે, મારું એવું માનવું છે। કયા પ્રકારની સુવિધા છે અને કોના દ્વારા ઓપનિંગ થવાનું? સુવિધામાં કોઈ સુવિધા એવી નથી કે જે બાકી રહી ગઈ, જેમાં હોસ્પિટલથી માંડીને નાના બાળકોનું ઘોડિયાઘરથી લઈને તમામ સુવિધાઓ, જે સાક્ષીઓ દૂર રહે છે, જે આવી શકતા નથી, ફિઝિકલી હેન્ડીકેપ છે, તો એ લોકોને ઓનલાઈન એટલે કે અહીંથી વિડીયો કોલથી શુભ જુબાની લઈ અને એમને અહીંયા સુધી છે લાંબા ના થવું પડે ત્યાં સુધીની નાનામાં નાની વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવેલી છે। વકીલો માટે બી એક એવી યુનિક ફોર્મ્યુલા અપનાવવામાં આવેલી છે કે જેમાં દરેકના એક સરખા ટેબલ, એક સરખી પાટલી, એક સરખી બેઠક વ્યવસ્થા હોય, જેમાં કોઈ પણ એક સભા દરેકનો કલરથી લઈને દરેક વસ્તુ એક સરખી રહે, યુનિફોર્મિટી જળવાઈ રહે, દરેકમાં નાનામાં નાની બાબતોનો આમાં ખ્યાલ રાખવામાં આવેલો છે। હાજી, ઓકે।